છેલ્લા 4 કલાકમાં 157 તાલુકામાં મેઘમહેર, 6 કલાકમાં 6 ઇંચ વરસાદથી ભરૂચમાં જળબંબાકાર, બોરસદમાં 2 કલાકમાં મુશળધાર 4 ઇંચ વરસાદ. જળ પ્રકોપથી જૂનાગઢના ઘેડ પંથકમાં તબાહી, બાલાગામ અને નુનાડામાં ખેતરો અને રોડ રસ્તા પાણીમાં ગરકાવ, જીવન અસ્તવ્યસ્ત થતા લોકોની વધી મુશ્કેલી. વરસાદને લઈ સૌરાષ્ટ્રમાં 168 વીજ ફીડર બંધ, 25 ગામમાં ખોરવાયો વીજ પુરવઠો, જૂનાગઢ જિલ્લાના 13 ગામમાં અંધારપટ. વરસાદને લઈ ઉત્તર ગુજરાત સિવાયના જળાશયોમાં પાણીની ભરપૂર આવક, 44 ડેમ સંપૂર્ણ ભરાયા તો વર્તુ ડેમના પાણીથી દ્વારકાનું જામરાવલ બેટમાં ફેરવાયું. અમદાવાદમાં ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા, વાહન પાર્કિંગને લઈ ₹3000ની લાંચ લેતા અશોક પટણીને એસીબીએ ઝડપ્યા.